નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેર તેમજ તાલુકા અદાલતોમાં 14 ડિસેમ્બરના રોજ વર્ષની ચોથી મેગા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ વડોદરા દ્વારા નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટીના નેજા હેઠળ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટીના માર્ગદર્શન હેઠળ તેમજ વડોદરાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ અને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન જયેશ ઓડેદરાની અધ્યક્ષતામાં આ વર્ષની ચોથી મેગા નેશનલ લોક અદાલતનું આયોજન 14 તારીખે કરવામાં આવ્યું છે। વડોદરા શહેર તથા તાલુકા કોર્ટોમાં ફોજદારી સમાધાન લાયક ગુનાના કેસો, નેગો એક્ટ કલમ 138ના કેસો, ફક્ત નાણાંની વસૂલાતના કેસો, મજૂર તકરારના કેસો, ઇલેક્ટ્રિસિટી એન્ડ વોટર બિલ્સ, લગ્ન વિષયક તકરારના કેસો, જમીન સંપાદન રેફરન્સના કેસો, નોકરી વિષયક પગાર ભથ્થા અને નિવૃત્તિના લાભોને લગતા કેસો, મહેસૂલ કેસો, અન્ય દીવાની કેસો વગેરે કેસોના સમાધાનથી નિકાલ કરવામાં આવશે। લોક અદાલતનો લાભ લઈ ઈ ચલણ ચૂકવી શકાશે। વધુમાં સીસીટીવી કંટ્રોલ રૂમ, ટ્રાફિક પોલીસ વડોદરા દ્વારા ટ્રાફિક નિયમનો ભંગ કરતા હોય તેવા વાહન ચાલકોને મોટર વ્હીકલ એક્ટ મુજબ ઈ ચલણ આપવામાં આવે છે। આ ઈ ચલણ તથા ઓફલાઈન માધ્યમથી પોલીસ ભવન, આસાન કેન્દ્ર, નાયબ પોલીસ કમિશનર શ્રી કચેરી કારેલીબાગ વડોદરા ખાતેથી ભરી શકાશે, જેનો લાભ લઈને ઈ ચલણની ચૂકવણી કરી દેવાથી ભવિષ્યમાં તે અંગે બાકી લેણા માટેની કોઈ કાયદેસરની કાર્યવાહી થશે નહીં। તો સૌએ લોક અદાલતનો ભાગ લેવો જોઈએ। આગામી 14 ડિસેમ્બરના રોજ સમગ્ર ભારતમાં નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટીના નેજા નીચે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના માર્ગદર્શનથી ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના પેટર્ન ઇન ચીફ ઓનરેબલ જસ્ટિસ સુનિતા અગ્રવાલ સાહેબની માર્ગદર્શન નીચે અને સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટીના એક્ઝિક્યુટિવ ચેરમેન શ્રી જસ્ટિસ બિરેન વૈષ્ણવ સાહેબના સતત માર્ગદર્શન નીચે આ વર્ષની છેલ્લી નેશનલ લોક અદાલતનું આયોજન વડોદરાના તમામ અદાલતોની અંદર 14 તારીખે થવા જઈ રહ્યું છે। આ લોક અદાલતની અંદર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ચેરમેન સાહેબ શ્રી ઓડેદરા સાહેબની અધ્યક્ષતામાં યોજાઈ રહી છે, જે અંતર્ગત લગભગ અમે 60,000 જેટલા કેસો આઈડેન્ટિફાઈ કરેલા છે કે જે આગામી લોક અદાલતની અંદર પરિપૂર્ણ થશે। છેલ્લા લગભગ 1 મહિનાથી અલગ અલગ કેટેગરીના બધા જ કેસીસની અંદર પ્રી કન્સિલિએશન સિટિંગ, એટલે કે ફોર એક્ઝામ્પલ એમએસીટીના કેસીસ છે તો એમાં ઇન્સ્યોરન્સ કંપની અને અરજદારોને બોલાવીને એમના વચ્ચે સમાધાનનો પ્રયત્ન કરી રહ્યા છીએ। બેન્કિંગના લગતા કેસીસ હોય અથવા ચેક રિટર્નના કેસીસ હોય તો એમાં પક્ષકારોને બોલાવી અને કન્સિલિએશન દ્વારા વધુમાં વધુ કેસો સમાધાનથી સુખદ એનું નિવારણ આવે એ દિશાની અંદર અમે કામ કરી રહ્યા છીએ। અને આ વખતે આપણે કહીએ કે અમારા ટાર્ગેટેડ કેસીસ, એટલે કે જે વર્ષોથી જૂના કેસીસ પેન્ડિંગ પડ્યા છે, એ કેસોની અંદર નામદાર ચીફ જસ્ટિસ સાહેબની સૂચના અનુસાર અમે એ બધા જ કેસોની અંદર કન્સિલિએશન કરાવી અને વકીલશ્રીઓના સહકારથી એ બધા જ કેસોની અંદર અમને સફળતા મળવા જઈ રહી છે। અને આ વખતની આ છેલ્લી નેશનલ લોક અદાલત ભવ્ય રીતે વડોદરા જિલ્લાની અંદર ઉજવાશે અને એમાં વધુમાં વધુ લોકોને ન્યાય પ્રાપ્ત થશે। અને આમ પણ લોક અદાલતનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે એ પ્રકારે છે કે કોઈનો હાર નહીં અને બંને પક્ષકારોનો વિજય। તો બંને પક્ષકારોનો વિજય થાય એ દિશાની અંદર સમાધાનકારી સુખદ સ્વરૂપે તમામ જે વિવાદો છે એનું નિરાકરણ થાય એ માટે આગામી લોક અદાલતમાં અમે કટિબદ્ધ છીએ।